મારા હારું વારી નેકરી તો જો પણ એકલો મેલવા તમને કરીને જાવ હારું મારી તો બહુ ફાટે હ અને આટલો ગોઠે તો મને તો જબરો હલવાઈ દીધો હ એનું કાઢવાના ચક્કરમાં મારો થઈ જવાનો મારે કોકને ખોદવું પડશે ત્યાં હોમાં પેલા ધમોભાઈ દેખાય અલે ધમાભાઈ અલે આ તમારું કોમ પડ્યું હ અલે ધમાભાઈ અહીં શું કરો તમે યાર? હા સુરેશભાઈ, આ મારો દીકરો ચાલુ જ નથી થતો ને. અલ્યા તમે આવું કામ કરો હો? હા, હું જનરેટર રિપેરિંગ કરું છું. મારા હારું આ તો ચોથેથી બંધ હ. આ તો ઓટો સિસ્ટમ છે સુરેશભાઈ. હા, તો એને હમું તમને કરો હો તમે? આ બહારથી ઓટો સિસ્ટમ જ ચાલુ થાય. એવું? હા, પણ ચાલુ થઈ જાય તો? ચાલુ થઈ જાય તો ઠીક છે. એવું? આ તો સારું, આ તો ખરું કામ હો. અમને તો અમુક હોતા નહીં જ પડે એવી નહીં. આમાં તમને ના ખબર પડે. એવું? બોલો શું કામ પડ્યું છે? એટલે આ પેલો નહીં, પેલો ગઠ્ઠિયો પેલો, હા હા પેલો ચણો, હા. એનો મારા હારો વર્ગાત લઈને આવ્યો હતો કઈથી? મહીસાગર. અમે નતા ગયા યાર, તે તોહી એવો વરગાડીને આવ્યો તે સારું મારે કાઢવું પડ્યું છે પણ કોઈ ભૂલો તૈયાર ના થયો તે આખરે મારા કામ કરવું પડ્યું અને હું ત્યાં લઈને ફરું હજુ મારે મેળવા જવાનું પણ મારે એકલાની ફાટે સારું. હેડા હું આવું? આવશે ને? હા નક્કી. થોડું આગળ જવાનું હોય, જગ્યા થોડી ભયંકર હોય પણ એટલે તમે ચાલો એવા એમાં એટલો વધો નહીં આવે. એટલે ભલ ભલે પાડી દઈએ આપણે. હેડા કોઈની બીક ના લાગે. બસ તમારે એટલો જ સપોર્ટ જોઈતો હતો બસ. તમે કોટો મારી જોડે આવો પણ એમની જોડે મારે પૈસા લેવાના હજુ એટલે એવા પૈસા લઈને આવો ને પછી આપણે જઈએ. તમારે બીજું કશું કોણ તો નહીં ને? ના ના કશું કામ નહીં. પછી આવો અને હમું કરવાનું. એ તો ફરી કરાશે. સારું કશો વાંધો નહીં. હેડો આપણે પછી જઈએ. હવે એવા પૈસા લઈને આવો હ તૈયારીઓ જ હ તો હું ફોન કરી દઉં એમને, બરાબર? હા ફોન કરી એટલે કદાચ આ તો લઈને ધમાભાઈ બોલો. આ વસ્તુ તમે પકડો અને હાથવીને પકડજો હો ને તો ના પડી જાય. ના પણ બહુ ખતરનાક વસ્તુ હોય તો હું પેલા જયદીપભાઈને ફોન કરી લઉં. પૈસા લઈને આવ્યો ચાણા આવે. હા કર લો. હલો, બોલો. હા જયદીપભાઈ, બોલા બોલા. આ પેલું વસ્તુ મેળવા જવાનું હતું યાર. પેલું પૈસા કયા હતા કોઈ આવ્યું નહીં હાલવા? હા બસ તમારા જોડે જ નીકળ્યા પૈસા હાલવા. એવું? હવે કઈ જગ્યા આવવાનું? એટલે અહીં પેલા ધમાભાઈ આપણે ગામની ડેરીએ જનરેટર રિપેરિંગ કરાવે ને હા હા એમની જોડે આવીને બેઠો હું. તમે તો જ આવી તો ડાયરેક્ટ. સારું સારું આવીએ. સારું હેડો આવો. હવે જયદીપભાઈ બોલો. કનો ફોન આવ્યો તો? કાળુપાનો ફોન આવ્યો તો લે. એનો તો ફોન પૈસા હાથર. તે આપણે જઈએ છીએ એમ તો અધેરીઓ. હા તો લે હાલો એનો તો તરફો છે પૈસાની. હવે એના પૈસા ઓલે જ જોઈએ ને એના પૈસા કાઢું આજે હમણે એને ગમ પડે. જયદીપભાઈ બોલો. ભાઈ હા આપણા જીયા તો ખરા બરોબર. તો હું શું કહું, બોલો. આ કાર્ય તેદર તમે ક્યાં હતા કે થેપાડું લેવાય નતો રહ્યો? તે નતો જ રહ્યો ને. આ ચોબડું બૈડા પર રહેશે એનું. આજે આ રૂપિયા હતો ખબર એમ કીધેલું મેં કે 5000 રૂપિયા નથી લા પવાની ભરાય. પવાલી પર. એટલે એને તમારે બોલવાનું નહીં બરોબર. બહુ બોલતા ના તમે. હું જોઈ લે હા કારણ કે એને ખબર નહીં. તો આ તો પણ એને કીધેલું 5000 માં આગેલા એટલે મારે કેવું ના પડે તમારે. આરતી એને 5000 જ આલવા આપણે આયા. ધમાભાઈ બોલો. આ તો પેલા લઈને આવ્યો હે લે. પેલો ગોઠિયા હોવે તો યાર આ અને તો મેં ના કહ્યું તું કવડાવવાને લે. તમે સોળસો ને આ તો બધેલો હતો યાર. શું વાત કરો છો? ચાલો તો મારું ધોતી હું કઈ નથી તું અને હા તો યાર આ તો બહુ ખતરનાક માણસ. આ મેં તો પેલા જયદીપભાઈ ને ભયાભાઈ કહ્યું તું અને આ પેલા લઈને આવે છે યાર મને અને હાથમાં ખોટું હોય. હેડા હું નહીં બેઠ્યો. અને યાર બીક લાગે મને તો. આ તો મારી જાય સારું કઈ ખબર નહીં. આ તો બહુ ડેન્જર માણસ છે યાર. હેડા હું ઊંચો કરી નાખી દઈશ હમણાં. એવું? હા સારું. એટલે જયદીપભાઈ તમે મેં મંગાવ્યું હતું એ લાયા પછી? રાજુભાઈ પૈસા. પૈસા અને પૈસા? અમને 5000 રૂપિયા કીધેલા એ પૈસા. હું બીજા માણસને ના ઓળખું, હું તમને જ ઓળખું જયદીપભાઈ. તમારા બેને ઓ કહેવાથી ભાઈ. હું આવ્યો તો. પૈસા છે તેલ લેવા અને કાર્યન કે મારી જોડે વાત કરો. છોકરો જોડે શું વાત કરવાની હોય? હું બીજો ના ઓળખું. પણ રૂબરૂ વાત કરી લો આપણે. બોલ હેડ કાલે શું કહેતો તો કે હેડ. આ તારામથી કાઢી મેળવા જવાનું મારે એ ખબર પડે તને? એટલે મેં કહેલું તને કાઢવાનું.
અલ્યા એ તો આ શું છોકરાએ ખોટા ગધેડ કહ્યું મોડે એટલે. તે છોકરો ક્ષેત્રવાળા ધંધા કરું હું એટલે આ માણસોએ કહ્યું ને એટલે હું તને કે આ બધું કરવા આવ્યો તો નકર મને કોઈ શોખ નતો. રાજુભાઈ આપણા આ 5000 આલીને આપણે વાત પૂરી કરો. તમારું વરગાર હતું. હોવલે પતાવો વાત તમે. 5000 તમે તને પચાઈ ફરવા ફરો મારા કોઈ વરગાર બરગાર નતો. હું ચમલું મોનું અલ્યા ભાઈ વારી હોય ને 5000 જોયા અલ્યા ભાઈ આવો નહીં માને લે તું આ પકડ અને આ બધું તું કરજે અને મેલ્યા તું તારી મતે અમારે કશું કરવું નહીં. કારિયા એ તો મને ખબર હતી તારા મનમાં તારા વડે તો પૈસા લઈને જ આવેલો પણ તને શું લાગતું હતું કે તારા મનમાં રાજુભાઈ ધતિંગ કરે મને કશો વરગાર નતો. કશો વાંધો નહીં, તું તારી હા, મતે તા. કરજે, હેડા તને ધોવા ભાઈ, જોઈએ. આપણે નહીં કરવું અને તારે કશું. રાજુભાઈ વરગાર કરી ના તો રાજુભાઈ 50 આયેલા હજી અમને ખબર નહીં રાજુભાઈ તો હારું ઓલા ખેતરમાં ઓટો જ મારવા દે. રોજા બોજા બેસી જાય તો જોતા જ ખરો. એટલે શું પડ્યું પૈસા પૈસા કેવું લાગે ને એવી લાગે. હારું થેલી ખોલી મને તો માથા ચક્કર આવે એવું લાગે. લા હારું ઘેર વેર જતો રહ્યા પાછો મને. હારું બહુ દાડા થઈ જાય લાય મારે ભત્રીજાને મળી આવું એ ખેતરમાં જઈ રહ્યા ને મને લાગે ઓટો મારતા આવું. બાજરી તો એની જ જમીન આ યાર બાજરી તો સારી કરી છે. વાબર મને લાગે કેરી આવી હવે તો આ વર્ષે ઝાડોમાં સારું રહ્યું એને તો બહુ ફાયદો આ વર્ષે તો લાય એને મળું ને ખબર પૂછું એટલે મારો કાકો તો આવતા નહીં કે છે ભત્રીજો ઓળખાતા ને મને ભત્રીજા એટલે આ તો છે દેજો અલે ભાઈ ઉઠ ને ઓહો શું કાકા આ થાકી ગયો શું થાય ચમ ભત્રીજા હુઈ ગયેલો હું ખેતરમાં જતો હતો ને તે ડેરી આગળ થેલી પડેલી તે થેલી ખોલીને જોઈ તારના મને ચક્કર જ આવે શું ગાડી માથામાં. બીજું કશું થાય હે ના. હારું આ તો ડેન્જર કોણ થઈ એવું લાગે. હારું આ થેલી મેં નાસેલી એ તો નહીં લાય જો ભત્રીજાને પૂછું જ ખરો મને ખબર પડે. ભત્રીજા હા થેલી મળી વાત સાચી તે મેં કશું હતું ના એવું મેં કશું જોયું નહીં પણ મને ચક્કર જ આવે. કલરે નહીં જોયું ના કલરે ખબર નહીં ચક્કર જ આવે તાને જોઈ તાને. તારી હારું લે યાર તો એક કામ કરીએ હા તારો મગજ ફ્રેશ થઈ જાય એવું ખેતર તારી બાજરી હારી એટલે વાટો બોટો મારીએ ને તો આ જઈને ફરીને કેરી બેરી લાવે ખાતા જઈએ. હારું હેડો. આય ચાલુ ના ના એ આજે ભત્રીજા હા આવો આવો તમારો no. ઓ બાપા કાકા શું થઈ ગયું છે? ઓ બાપા ભત્રીજા શું વાત કરો ત્યાં મને એવી લાત મારી ને મેં તો લાત મારી જ નહીં. હું વાત કરું મારી ઊભું જ નહીં આવાતું બતો કેડાનો મન કાંઈ પાયણા છે આમાં ત્યાં મને જબરી લાત મારી નહીં મારી મેં લાત મને તો ખબર જ નહીં. ત્યાં મારી એ લાત બાપા ભત્રીજા ત્યાં તો જબરી લાત મારી કેડે ચોઈ ના છે મારો પાઘડો ચોઈ ના છે ને બધું. મેં લાત મારી જ નહીં કાકા મને તો ખબર જ નહીં કશી. હાલ પણ મને ગોબા ભરી કેરી તો તોડી હાલ. કેરીની વાત કર પણ આ દેખલો છો તારું બોડું ફોઈને છે લોહી પીજે. આ ભત્રીજો હમચમ કરે હ અરે આ ભત્રીજો હમચમ કરે હ લાય બરાબર
અને જયદીપભાઈ મળીને વાત કરું. તું બત્રીજા ઘેર દે, હું જા શાંતિથી હું આવું ગામમાં જઈ. સારું, આ પેલી થેલી નાખેલી અમે તો વર્ગ્યો નહીં ને. મારા ભયાભાઈ ને જયદીપભાઈ બેન મળીને વાત કરવી પડશે. અને આ તો નક્કી આ તો વર્ગ્યો હોય તો મારે કઢાવવું પડે. આ તો મારો ભત્રીજો કહેવાય. અમે તે કરીને હમણાં બેન મળીને વાત કરું કમ્પ્લેટ. મનકાભાઈ ના છે મારા તો આ ભત્રીજા રાજુભાઈ આવે. માર પડે લાગે ઓ ભયાભાઈ આવો આવો. ચમણું હા બેહો તમારું કામ પડ્યું હે. પેલો બેહવા દો ને, બેહવા દો, વાત કરું. હા, બેહો, બેહો, વાત કરું પણ પણ ધારમાં ચલો બેઠા આમાં બેહવાના. ડારમાં ચાલશે હવે તે કઈ નહીં. બે આપા બેહવા દો ને. હું થયું તે ભાઈ જી લાગે સારું ભયાભાઈ જયદીપભાઈ બોલો. મને આ વર્ગેલું તો હું ચમનું કરતો હતો. તમે અમારું લોહી પીતા હતા. એવું તાશું તો મારા ભત્રીજાને મને લાગે વર્ગ્યો એવું લાગે. પણ તમે હવે અમને શું કઈ નાખેલા? તમારી બધો ભાઈ બાંધી જ નહીં અમાર જોડે. ઓહો ના ના એવું ના કરજો જયદીપભાઈ ભયાભાઈ. યાર તમારે ના હવે તમે મેલી ના આવી ગયેલા અમોન. મારા ભત્રીજાને તો કાઢવું અમાર તો પડશે એટલે અમાર તો હેલા આગળ આપડે કાળુબા આગળ અમાર તો ખોટા પાડ્યા તમે. ભયાભાઈ જયદીપભાઈ બોલો. તમે મારી જોડે રહો. મારા જોડે એક મસ્ત બુઓ હો. પણ આ તો કાળુબા ને બોલાય છે. ના એ કાર્યભાઈ તો બોલાવાનો જ નહીં. મારા જોડે મસ્ત એક બુઓ હો. તમે મારી જોડે હેડો બરોબર. એ કાર્યને મારે રાગ નહીં આવતી એટલે કાર્ય નહીં બોલાવાનું. તમે મારી જોડે હેડો. આપણે બુવા જોડે જઈએ બરોબર. અરે બુવા એટલા શું વાત કરો છો તમે? ઉડતું ચકલું પાડો. કાઢો, ગાડી કાઢો, ચુડેલ કાઢો, તમામ વસ્તુ કાઢો. જયદીપભાઈ ભાઈ આજે આપણે બુવા જોડે જઈએ ને, આ કાર્ય તો ખાલી ધસીગત કરતો હતો તે પણ પહેરીને આ બુવો તો ઉડતું ચકલું પાડ દે એવો બુવો. અને જેવો તેવો નહીં બોલાય ના આપણે એનો અમુક બોલવાનું નહીં પાછું બરોબર. કારણ કે એની પર મને ભરોસો નહીં આવતો. આ બહુ ખતરનાક શીખેલો માણસ છે. હા કારણ કે આવું રાતે 12 વાગે સાધવા જાય એવો માણસ મોહણિયમ રે એવું. મોહણિયમ રે હે ના હોય. અરે શેલી કન તો એવો રે હે ના હોય. એટલે આ તો બહુ ખતરનાક માણસ છે. આપણે ભુવાની મઢુલી આવી ગયા ખરા. આ કોણ હ? એમનો શિષ્ય લાગે છે. ટકલા ઓ ડોહા ટકલા ના કરીશ. બુવો તો હતા લાલે બુવો કે બુવાજી સાધનામાં બેઠા છો. એવું તમે અમારે બેહવું પડશે કે બોલાવો હ? બોલાઈ હેડો ને. અરે તો બેહો હતા. હા બે જયદીપભાઈ બોલો તમને ખબર પડે વાતમાં? બોલવાના કશું નહીં ખબર પડતું મને તો. આ તો હો ને બહુ ખતરનાક બુવો હ. તો વાત જ નહીં થાય એવી. એટલે યાર મોહનિયમ બેહી રહ્યા તો મોહને બેહર્યા હતો. અલ્યા આ તો કહ્યું ને કારી બકરીનું કાળજું ખાય એવો માણસ છે. એવું હોય. આ તો વાત જ નહીં થાય એવી. જીવતા માણસ ને આવો પાડ પછી વાત જ ચો કાઢવાની. તો આપણું કામ ત્યાં એક જ મિનિટમાં થઈ જશે. એવું અને આમાં જેવું તેવું થોડું તો આપણે પહેલા ઓળખ જ એટલે વાંધો આવે એવો જ નહીં. પણ આ પેલા બોલાવા જ્યાં એટલે બોલાવે એટલે આપણે કામ થઈ જશે બરોબર. બેહન શાંતિથી આપણે ઓ બુવાજી કોક 3 જણા આયા. એક ડોહો અને 2 જવાન. એવું હા. શું લેવા એ કશું કામ કરવા આયા. એવું છે? એમને માર હોમે લાઈન બેહાડ આપણા મસાનની અંદર આવી ના જાય એમ હોમે બેહાડ. એમને બોલાવતા એમને વાંધો નહીં. બહુ બેહાડ સામે મારે. આવું તો આવીને બેહો તમે. ઓ ટકા વાત થઈ ભાઈ. હા થઈ તમે તો આવીને બેહો. ચો ગાડ આ પે આગળ ઓ ના બાપા મને તે મોહણે હું ના આવું. મને બીક લાગે. બુવાજી રાખી દી. પણ જવું એ એટલે યાર આ ભૂગો તો ફેંકી દેશે પણ આપણો. પણ મને પેલા મોહણે બીક લાગે. આ બધું જોવો તમે આવો જોડે આવું એડો તો બાપા મારે તો કેડે એવી ભાજી હા તો જવાનું પાછું જોઈને આવજો બેટા. આ તો બહુ ખરાબ.
અહીં બેહવાનું કીધું હા બુવાજી ઓળખાણ પડે ના ભાઈ ઓળખતો નહીં ભાઈ. રાજુભાઈ તમે મોટી મોટી ફેંકતા હતા તો આગળ તમારે ભૂવો તો ઓળખતો જ નહીં તો તમે મોટી મોટી જ ફેંકો હો ભાઈ અમે કેવું હોય બોલો ને ભૂવા હોય ને હા એવા જ હોય પેલા 25 ની આશા હોય એટલે હા હા વાતલા ખબર પડી કે નહીં એટલે સમજી જાઓ ને આપણે આપણું કોમ પતાવો. સારું સારું ભુવાજી બોલો. અમારે એક ભત્રીજો ખરો ને એ આને કંઈક વરગાર હોય એવું લાગે ક્યારનું? હમણાં 2-3 દિવસ બાપા મતલબ કેળાના મણકા તોડી નાખ્યા લાતો મારે ને એવું બધું કરે એવું હોય? હવે અને કે ચક્કર આવે ખાતો ને શું કહો કાઢ્યા છો ભત્રીજા તમારે અહીં લઈને આવવું પડે મારી જોડે. તમે તો નહીં આવો ના યાર. તો બાપા માર ભત્રીજો તો આ શું આ તમારા મસોને રશિયા જોઈને જ નહીં આવે એ બીવા કે ના બીવા આપણે બેઠા પણ એ ભાઈ તમારે લાવવો પડે તો એ બધી વસ્તુ નીકળે ને કઈ એમને પૈસા હું ખર્ચો કરું પણ તમે તો હેડો ને પૈસાની ખર્ચાની વાત નહીં ભાઈ. મારા અહીં ગાડી આ જગ્યા મેળીને હું કઈ આવું એવો નહીં. તમને લાગે તમને આ જગ્યા છોડીને આવું એવું લાગે હું તમને? ટકા લે તમારા બુ એવો કઈ જતા જ નહીં ના ભાઈ આ છોડીને ચોય ના જાય. એવું તો ભાઈ હા જયદીપભાઈ બરા શું કરશું તો લઈ આવા હમણાં લઈ આવીએ બરાબર છે પણ અમારે હશે ખરો તો એમ કહું વરગાર બારે એટલા તો બહુ જોવું પડે આ તો હમણાં લાવતા લાવતા આપણને તાવ આવી જશે. તમે ખાલી આને લાઈન મૂકી દો એવો ટાઢો ટપ થઈને મારી સામે એવો બેસી જશે. ભાઈ હા પેલી વાત કરી લઉં કઈ પૈસાની લેવડ દેવડ હા તે પૂછી લો ને બુવાજી બોલો. પૈસા પૈસા તમારે 10,000 રૂપિયા તો થશે જ. ઓછા નહીં થાય 1 રૂપિયો ઓછો નહીં. વચ્ચે ખરો પણ ઓછો નહીં થાય. આપી દો ને આપણા પૈસા બધા બનતા તને પછી ખબર નહીં મૂંગીનો બી ને એ ઘમ પડે ને પૈસા તો પણ પૈસા પહેલા હાલવાના હે પૈસા તો હલવા જ પડશે ને ત્યાં કોમ તો થશે આપણું મને ભૂવા પર વિશ્વાસ નહીં આવતો અલ્યા તો કમ્પ્લેટ બુઓ પૈસા આપણે કોઈ જેલા જ નહીં વરગાર તો કાઢી જ નાખશે પૈસા 10,000 રૂપિયા તમે મને પહેલા આપી દો એટલે હું મારી વિધિની સામગ્રી લાવી દઉં. બરાબર? એટલે એડવાન્સમાં પહેલા પૈસા હાલ 10,000 દેવા દો ને પણ નહીં આલા ભૂવા પર મને વિશ્વાસ જ નહીં આવતો સિયાજ એટલે બહુ કમ્પ્લેટ માણસ છે આ તો આપણો જ માણસ છે સારું મારો તારો ભરોસો હે. લો બુવાજી પૈસા 10,000 પૂરા છે? આવો પૂરા હ ગણતો નહીં ચાલશે ને? સારું તો અમે હવે ટાઈમ તો કહી દો કેટલા વાગે આવીએ કાલે સાંજે આવી જાઓ. હળો એવું હોય તો બપોરે રાખવાના બપોરે આવી જાઓ. બપોરે 2 થી 2 વાગ્યાની આસપાસ આવી જજો. બરોબર? એવું એટલે અમારે હોજનું હોય ને અમારે પેલા બૂતો હોય ને એને બીક લાગે કશો વાંધો નહીં. એટલે હો અરે એડો તા બાપા 10,000 ખંચે લીધા તે પાડું મારું જૂનું થઈ ગયું તે ટેકો નહીં પડતું લાવવાનું 10,000 ની આ 32 તું તો બધી થેલીને દીધો વધવા તો પેલો કોઈ વરગાડીને આવ્યો હો અને તો કેળેલા મણકા તોડ્યા કીધેલું તો આગળ પહોંચ મને તો ખબર ન કરો દુખાય તો દુખાય જ ના તો લાગે ભાઈ હા જયદીપભાઈ બોલો ને આપણે હવે એક દાડો તો થઈ ગયો બરોબર તો પેલા પ્રવીણભાઈ લઈ આવીને તો આગળ પેલું કામ પતાવી હેડો ને કાઢવાનું હતું તમે લેતા આવો એમ કરો ને તમે એકલા લેતા આવો ના ના બાપા એકલો નહીં મને તો ધ્યાન તોડીને આવ્યો તે તો લાત મારી હતી તમે જોડી હેડો તમારે આવવું પડશે હેડો ના રે તમે જ હવે એટલે આ બત્રીજા અહીં શું કરો તો મને લાગે આમ જ કરો હે આ વર્ગર હોય છે ને તારનું આમ જ કરો મને એમ કહું ને કે તમે મને 2 બાજુ ચાલો બરોબર 2 બાજુ નીકળા કા ઓટો લઈને ફરે એવો તો અરે હેડો મને કશું નહીં કરો તમે ચાલો. હા ઓહો તને હોતો તો બાપા ચાલો એટલે ઊભો કરો આ તો 2 દાડે એમ જ કરો ઓટો લઈ લે ને હાથમાં એટલે મને પેલી જગ્યાએ જઈ આવીએ બરોબર લહેરભાઈ આપણું કામ થઈ ગયું. પૈસા આવી ગયા આપણી જોડે તો. આટલા તું રાખ અને આટલા હું રાખું. ફરીને ચોક મોહણમ જઈને બેસશે
બરાબર તારે બહાર બેસવાનું અને આવા લોકોને શોધી લાવવાના. આપણે બેઠા બરાબર કોમ થાય કે ના થાય આપણે ધોંધી બુવા એટલો વાંધો નહીં લે. કામ થઈ ગયું ને આપણું હા જોરદાર. ગેસ કર તું, આપણે બેઠા હે બરોબર, ચિંતા કરવાની જરૂર નહીં. એ તમે મને શું લેજો? અરે તને તો આગળ જમવાનું ને એ લઈ ગયો, જલેબી બનાવી, ચકતો બનાવ્યો, બધું જ બનાવ્યું. મારે જલેબી જ ખાવી છે. હા જલેબી તને થાળ ભરી ખવડાવું તો પછી ઓય પેલા બુઓજી હોય ને પાછા તો મઢુલી હવે આવી જવાય. બરોબર બોલશો ના બહુ સારા નકલ જો. અલે ટકો તો મત ને ચક્કર આવે. અલે બહુ જ નહીં હોય તો લઈ ગયો, ભરાર થઈ ગયો. આ ટકોય નહીં તો. રાજુભાઈ ખંડાઈ ગયા 10,000 માં. અલે બુઓ છો જ્યો ભરાર પૈસા લે થઈ ગયો. મારા 10,000 રૂપિયા લઈ ગયો બાપા ને. થઈ ગયો ને ફરાર. અમે ભાઈ કહેતા સાચી વાત કહેતા હતા કે આ બુઓ નતા કહેતા અમે પૈસા પચાવી નાખશે. હા સોના થઈ જાવ આપણે તો હેલા એમના જોડે જઈએ. હેલો તો ગાડી કાળુભાઈ જોડે હેલો. આ કાર્યન તો ઉભા તો. મને હોવા હોવા કાર્યન તો હારું મારો પગે નહીં ઉપડે જતો. ઉપડવાનો હું નહીં. એટલો એ કાર્યન વાત કરશે તમે. હું કરે હાર તો મારે પૈસા નહીં ગમે તેમ કરીને હા એ તો મારે ભત્રીજાને હાજર કરો. સારું. પૈસા નહીં મારા જોડે. મારા પૈસા તો 10,000 હતા લઈ ગયો, પણ કાર્ય મને જોશે ને એટલે પૈસા માગશે. સારું એ તો આપણે હાલ દઈએ. હે સારું હેડો તા. એ ઢોલિયા ડાળ રે શીતલડીની તોય રે નીલડીનો જલો લાગ્યો. તમે અલે તો આવો. આખો દાડો ગાયન જ ગાગા કરો એમ કહો મને. હા આવો 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 બેહો. એકલા પડી જાય એટલે ગાયન જ કહો. અલે થોડું આ ટાઈમ પાસ કરી લઈએ યાર, શું કરીએ કહો. એવું છે બોલો પણ હા અમારે ઇમરજન્સી કામ પડ્યું હોય. બોલો ને. આપણે એલા રાજુભાઈ હોય ને એના ભત્રીજાનું ભૂત વર્જ્યું હોય. જો ભાઈ એનું કામ હશે ને તો હું ચોય આવવાનો નહીં. તમે મને બોલાવવા આવ્યો હોય ને તો વાત ભૂલી જજો. હા આપણે કામ થોડુંક એ કરી આલો ને યાર. એ તો ઝઘડા તો થાય, દરરોજ થાય એ તો. ના પણ એને આપણે મારી જોડે ભેગું કેવું કરે રહેવાનું તમને ને ખબર હે ને. આપણે ભેગું ભેગું રહેવાનું અને શું ઝઘડા કરવાના હેરો ને. ઝઘડાની વાત નહીં, એવું કેવું બોલે ખબર હે એ ને તો અમારા જોડે એવું જ બોલે એવું. એટલે ના હું એના તમારું કામ હોય તો બોલો, હું આવા તૈયાર. એ માણસ હજ એવો પછી કશું નહીં. 5 મિનિટ પછી કશું નહીં. એ વાત સાચી છે પણ યાર એવું ના બોલાય ને. અને એ ગોઠ્યો હદ પેલા એવો. પણ એ અમારા જોડે જ એવું જ કરે. સમજો તમે સમજો એકલા તો તમને યાર. મારે તો નહીં અવાય, હમ, એને અહીં લાવવું પડશે તમારે. જો કશું વાંધો હું નહીં. એક ગોઠ્યા ઘેર પગ નહીં મેળવાનો. સારું સારું અમે અહીં લેતા આવીએ. તમે અહીં લાવી દો હમ. બરોબર. અહીંયા ગાડી એનું બધું કરી દઈશું ને. પહેલી વખત જે વસ્તુ મંગાવી હતી તમારી જોડે ખબર હે ને તમારે, એટલી વસ્તુ લઈને આવજો. સારું કશું વાંધો નહીં. અને ઠેલી હંતાડીને લઈને આવજો, કોઈને ખબર ના પડે. હો હા હા હો જોય જોયે ને. આ તો કાળું ભાઈ એને ખબર પડી ગઈ ને. આવું પડ્યું ને મારી જોડે. આખર તું આવી જા બેટા, તું ઘાટમાં આવી જાઓ આખર. રાજુભાઈ તમારા ભત્રીજા ઓલે સેટિંગ થઈ ગયું. કાળુભાઈ આપણે નવરાત બેહી રહ્યા તો અગાડી ફટાફટ આ હું સામાન લાવ્યો હો, ફટાફટ હેડો અને માલ હે ને પૈસા પૈસા બાપા 10,000 હતા તે તો હળદ કિલો હું ગમે તે આગા પાછી કરી નહીં પણ કરી, પણ તમે જવાબદારી લઈ લો. હાર અત્યારે ઉતાર કરો. હા ખબરો પૈસાની એવું ઘઈ ના કરો. પેલી પર જેવું ના થાય. ના થાય એટલે એમ કહેવા માંગુ કે આવડા જોઈએ ને ખંડાઈ તમે 10,000 માં 5,000 માં તો એવો અત્યારે કરી તો આલશે ને. પુઠી કુવાડી ખીજામ નહીં. હારું એ તો સમજાય લો એમને હેડો. એટલે આ જવાબદારી તમારી હશે. હા હેડો. પાછળથી છોકરો લાવશે કેરે બેરે આવશે એટલે આવશે. હારું. પણ હા ભાઈ હા હવે આ કાર્યનું એવું આવી ગયું તમે જો અને હું નહીં આવતો. કેમ મને જોશે ને હવે બુતાઈને કાઢો ને અમને સુઈ મગજ બગાડશે મારું. એટલે તમે મને લઈને જાઓ. અમારે તો રાગ નહીં તમને ખબર હે. એટલે તમે મને લઈને જાઓ. હું ઝાડના સોય ને તો બેહું હા, હા. બરોબર. હું કામ બધું પતાવી લેજો હારું બરોબર.
અલે છોડાવો લે અલે છોડાવો લે અલે છોડાવો લે અલે છોડાવો લે અલે કશું નહીં પાછળ નહીં મને તે ના જવાય કેમ અલે આ તો બહુ ખતરનાક છે અલે આ તેદન વાળું જ મને લાગે હા એક તે દાણો વાળું તા આ તેદાર વાળો જ મને ખબર પડી જાય બહુ મારા હારો હતો હા તેદારે મને તો જબર મારે તો આજે આ તો મને મારી નાખવાથી યાર આવું જ કરે કાળુભા. ના તમે ચાલો એમ હા ચાલો એ તો બે તમે ચાલો ને તમે હું એની કશી વિધિ નહીં હા બે કરું આવે તો ચાલ દઉં હું તમે ચાલો એને રાજભાઈ તમારો હવે તો કોમ થાય એવું જ નહીં તમારે ભત્રીજો હમો જ નહીં રહેતો તો આગળ તમારે આવું જ પડશે અલે કાર્યન તો હવે હેડો ને અલે તમે મારા કાર્ય મારી પરથી એમને એમ કાતે ખાશે ના હેડો ને ત્યાં આઠ મન નહીં રહેતો ધોતી કાઢી લીધું હું એના ખાટલામાં નહીં બેહું બરોબર કાટલા ને આપણે ઉભી રહેજો કશું વાંધો નહીં ચલો ભત્રીજા મને તો આવા લઈને આયા આવો મગજ બગાડવાનો હવે એમને મહિનો આવું અને તો હું ભાઈ તમે વસ્તુ પૂરી લાયા હે ને હવે પૂરી લાવ્યો કોને બરાબર પકડજો તમે હા હા પકડું હવે અરે જલેબી રાય હું તને બધું આલું હું તું ચિંતા ના કરે જલેબી રાય અલ્યા પકડો લે અલ્યા પકડો લે અલ્યા પકડો લે વાલા શું થઈ ગયું ને ભુવા જવાનું શું થયું વાંધો નહીં હવે થોડી વાર ફોન પડી રહેવા દો એ વસ્તુ માંથી નીકળી ને એટલે એનો મરી જશે નહીં ને? કશું ના થાય એને ચિંતા ના કરશો યાર મતું ફોનમાં આવી જશે હા ઊભા થઈ ગયા ને અમે હો થઈ જાઓ તો આ વસ્તુ હોય ને હા તમે અત્યારે ઠેકાણો મેળ દેજો પછી એનું શું કરવાનું હોય એવું તમને પછી સમજાવી દઈશ સારું બરાબર હા હા હું તમને ફોન કરું એટલે તમે હું કઈ જગ્યાએ જઈને મૂકી આવજો બરાબર સારું ભાઈ ચલો હા એક વાત હા બોલો ને હવે પેલું કહી દેજો કીધી તું ને આપણે હા હા મારી જોડે વાત ના કરે તમને ખબર તો કે મારો રાગ નહીં સારું હા એટલે મારે એને બોલવું ના પડે અને જેમ બનાવે એનો મિલ લેવો અત્યારે જ મિલ લેવો હા એ તો આપણે એલા ધમાજીની વાત કરી લો એ મિલ આવશે એવા હા એ જે કરો એ પણ મને હવે તો અમે જઈએ મારે બધી જણ બે સારું તમે જો સારું એટલે ભત્રીજા સારું લાગે ને હવે હાલ લાગે હા તો હેડો આપણે ઘેર તને લઈ દઉં અને હું ઘર દઉં તને હું જાઉં પછી ખેતરમાં કાળુબા તમને એક વાત અહીં કહું. આવો, આ બાજુ આવો. પણ ખર્ચો તો નથી ખર્ચો યાર તમને ખબર તો હોય અમુક 5-6 હજાર રૂપિયા ખર્ચો તો થશે જ પહેલી વખતે કહ્યું તો પણ મને આલ્યું નતું કશું ખબર હે ને હા હા એ તો આ બધું એનું પરિણામ આવ્યું હોય ફરી વખત હા તો તમને હાલ દઈએ આ ફેર રૂપિયા 10,000 થશે ચોખ્ખું જ કહું તમને હાલ દઈએ પોચમાં મારે નહીં પતા આ ફેર ના પતાવી દો ને યાર ના આ ફેર નહીં પૈસા નહીં ચાલે આમાં જોડે કશો વાંધો નહીં તમે 2,000 ઓછા હાલ દેજો 8,000 હાલ દેજો પણ હારું. તમે એટલા હાલ દેજો હા 8,000 હાલ દેજો પણ આ તમારો વસ્તુ ને તમે મારી આવો ને મને બીક લાગે યાર આમાં બીવાનું ના હોય યાર લઈ આવજો ને સારું પણ તમે પેલી વ્યવસ્થા કરાવો હેડો પૈસા હા, પછી જ હા, આ વસ્તુનો નિકાલ થશે હા તમે આવો મને ફોન કરો એટલે તમને પૈસા ચૂકતા કરી દો બરોબર સારું 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 તો હેડો નીકળો હવે શાંતિથી તમે હા બેટા જબરા ઘાટમાં આયા ફેર તો આ ફેર હમણાં 8,000 વગર મિલવાના નહીં ધમાભાઈને ફોન કરવા દેતા હલો ધમાભાઈ હા કાળુભાઈ બોલો ત્યાં તમારું કામ હા આવો ને જરીક હા આવું હેડ શું ગાડી છે તારી આમ જનરેટર સામું કરું આવું તૈયારીમાં હજુ નહીં કરી રહ્યા તમે આ પતિ જવા ઈચ્છા હવે સારું આવી જાઓ હેડો એટલે આવો ધમાભાઈ આવો બેહો બેહો બેહો
મેં તમને પેલી વાત કરી હતી ખબર હે ગઈ વખત હા એ તો ખબર પેલું પોટલું પાછું આલી દીધું તું હા આ એવું ને એવું બીજું આવ્યું છે જવા હા હા આ ફેર 8,000 નો ચૂનો લગાવ્યો હે એ ગોઠિયાને જ લગાવ્યો હો ફરી હા હવ હવે આપણે કશું કરવાનું નહીં એમને તો મેં કહ્યું કે બહાર જવાનું હું મિલવા પણ આપણે અહીં ચોક નજીકમાં ચોતરા જઈને મિલી આવીશું હા મિલ લઈએ હેડો હેડો હેડો. અત્યારે ને અત્યારે તો એની વિધિ પતાવી દઈએ ચાલો